કૃષ્ણ એ નથી જેને તમે જાણવાની ઈચ્છા રાખો છો. કૃષ્ણ તો એ છે જે તમને જાણે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમારી સાથે વૃંદાવનનો એક એવો અનુભવ વહેંચવા માંગુ છું જે શબ્દોમાં વ્યક્ત કરવો સરળ નથી. મને વર્ષ 2018 થી 2021 દરમિયાન આગ્રામાં રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું અને તે સમય દરમિયાન મને અનેક વખત વૃંદાવન જવાનું પણ દિવ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું. દરેક મુલાકાતે એક નવી અનુભૂતિ થઈ. એવું લાગતું કે વૃંદાવન દર વખતે કંઈક નવું જ શીખવે છે, કંઈક નવું જ અનુભવ કરાવે છે. શું છે વૃંદાવન અને કેવું છે વૃંદાવન? સૌ પ્રથમ વાત તો એ છે કે આપણે કૃષ્ણને જાણવાની ઈચ્છા શા માટે રાખીએ છીએ? કૃષ્ણને જાણવાનો નથી, કૃષ્ણને માનવાનો છે. કારણ કે તેમને સંપૂર્ણ રીતે કોઈ જાણી શક્યું નથી. ત્રણેય લોકમાં માત્ર અર્જુન જ એવો હતો જેણે ભગવાનના વિરાટ સ્વરૂપના દિવ્ય દર્શન કર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના અધ્યાય 11માં અર્જુનને કહ્યું છે, નતું માં શક્યસે દ્રષ્ટું મને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ. અર્થાત, હે અર્જુન, તું મને આ સામાન્ય આંખોથી જોઈ શકતો નથી, તેથી હું તને દિવ્ય ચક્ષુ આપું છું. હવે મારા ઐશ્વર્યમય યોગનું દર્શન કર. અને જ્યારે અર્જુને ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું ત્યારે તે ભાવ વિભોર થઈ ગયો અને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને ક્ષમા કરો. હું તો અજ્ઞાનવશ તમને મિત્ર સમજીને સંબોધન કરતો રહ્યો. મને ખબર નહોતી કે તમે જ સર્વેશ્વર છો, તમે જ ત્રણેય લોકના સ્વામી છો. અર્જુન પણ ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ રીતે જાણી શક્યો નહોતો. એ સમયે ભગવાને કહ્યું, કેટલું જાણશો? હું તો અનંત છું. જે લોકો કૃષ્ણને શોધી રહ્યા છે તેઓ પણ અજાણ છે. કારણ કે કૃષ્ણ તો સદાય આપણી નજીક છે, સદાય આપણી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે, સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ. અર્થાત, હું દરેકના હૃદયમાં નિવાસ કરું છું. તો પછી શું છે વૃંદાવન? આ સમગ્ર સૃષ્ટિ ભગવાનનું શરીર છે અને વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે. વૃંદાવન એ સ્થાન છે જ્યાં કૃષ્ણ પોતાને મળે છે, જ્યાં તેઓ રાધા રાણીને મળે છે અને રાધા રાણી સાથેના મિલનમાં જ તેમનું પૂર્ણત્વ પ્રગટ થાય છે. ત્યાંના રોમે રોમમાં પ્રેમ છે, ત્યાંની હવામાં પ્રેમ છે, ત્યાંની ધૂળમાં પ્રેમ છે. જ્યારે પણ તમે વૃંદાવન જાઓ ત્યારે માત્ર એક વાત યાદ રાખજો, તમે ભગવાનના હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છો. ભગવાનના ચરણોમાં જવું સહેલું હોઈ શકે, પ્રાર્થના કરવી પણ સહેલી હોઈ શકે, પરંતુ ભગવાનના હૃદયમાં સ્થાન મેળવવું એ તો અસંખ્ય જન્મોના પુણ્ય કર્મ પછી જ પ્રાપ્ત થતું મહા સૌભાગ્ય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અનેક જન્મોની તપસ્યા પછી જ વૃંદાવન જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. દેવતાઓ પણ આ પવિત્ર ભૂમિ પર આવવાની ઈચ્છા રાખે છે, જેથી જ્યારે પણ તમે વૃંદાવન જાઓ પોતાને અત્યંત સૌભાગ્યશાળી સમજજો. ત્યાં પહોંચ્યા પછી મનના બધા જ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. મને વિશ્વાસ છે કે જે કોઈ બાકે બિહારીજીના દરબારમાં પહોંચે છે તે જગ્યાઓ પર તે નિશબ્દ થઈ જાય છે. ઘરેથી આપણે ઘણું વિચારીને જઈએ છીએ કે ભગવાનને આ કહીશું, તે કહીશું, પણ જ્યારે તેમની સામે ઊભા રહીએ છીએ ત્યારે શબ્દો ખૂટી જાય છે, આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે. કારણ કે ત્યાં પ્રેમ વહે છે, ત્યાં કૃપા વરસે છે. એ પ્રેમની ભૂમિ છે. ત્યાં જ તમે અધિકારથી કહી શકો છો, મારા કૃષ્ણ, મારા બાકે બિહારી. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં ઉછર્યા. નંદગામથી તેઓ વૃંદાવન આવતા, રાધા રાણી બરસાનાથી વૃંદાવન આવતા અને વૃંદાવનની પવિત્ર ભૂમિ પર તેમનું દિવ્ય મિલન થતું. આ સમગ્ર બ્રહ્માંડમાં બધું જ મળી શકે, પણ જો જીવનમાં પ્રેમ નથી તો કંઈ જ નથી. અને સાચો પ્રેમ
માત્ર ભગવાન સાથે જ થઈ શકે. એ જ છે જે ક્યારેય તમારો સાથ છોડતા નથી. જેથી જ્યારે પણ વૃંદાવન જાઓ, તમારા બધા પ્રશ્નો બહાર મૂકી દેજો. આંખો બંધ કરીને ત્યાંની હવાને અનુભવજો, ત્યાંની ધૂળને અનુભવજો. ત્યાંના કણે કણમાં કૃષ્ણ છે, કણે કણમાં રાધા છે. અને જો ક્યારેક ભીડને કારણે દર્શન ન થાય તો દુઃખી ન થશો, કારણ કે એ જરૂરી નથી કે આપણે ઠાકોરજીને જોઈએ. જરૂરી એ છે કે ઠાકોરજી આપણને જોઈએ. જ્યારે માતા પિતા પોતાના સંતાનને જોઈ લે છે ત્યારે બધું પૂર્ણ થઈ જાય છે. બાંકે બિહારી તો ત્યાંના કણે કણમાં વસે છે. તેથી વિશ્વાસ રાખજો, એ પવિત્ર ભૂમિ ઉપર તમારું પહોંચવું જ તમારું મહાન સૌભાગ્ય છે. જ્યારે પણ વૃંદાવન જાઓ, એક વાત યાદ રાખજો, તમે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં છો. જો આ કથા તમારા હૃદયને સ્પર્શી હોય તો આજે એક ક્ષણ માટે પોતાની આંખોને બંધ કરો અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરો. જો તમને પણ ક્યારેક વૃંદાવન જવાનું સૌભાગ્ય મળ્યું હોય તો કમેન્ટમાં માત્ર એક જ શબ્દ લખજો, રાધે રાધે. અને જો હજુ સુધી વૃંદાવન જવાનું સૌભાગ્ય ન મળ્યું હોય તો પણ જય શ્રી કૃષ્ણ લખજો. હું દિલથી પ્રાર્થના કરું છું કે બાંકે બિહારીજી ખૂબ જ જલ્દીથી તમને વૃંદાવન બોલાવે. આ વિડીયો એવા દરેક કૃષ્ણ ભક્તને જરૂર પહોંચાડજો જેને વૃંદાવન પ્રત્યે અપાર પ્રેમ છે. કોણ જાણે આ વિડીયો કોઈના જીવનમાં ભગવાનનો સંદેશ બની જાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.